દિલ્હી એનસીઆરમાં અનુભવાયા ભૂકંપના આંચકા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4ની તીવ્રતા વહેલી સવારે 5:30 કલાકે ભૂકંપના પગલે લોકોમાં ફફડાટ। सूरत दुष्कर्म केस 47 साक्षीની जुबानी, 2 આરોપીને આજીવન કેદની સજા ફટકારતી સુરત કોર્ટ। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આપી પ્રતિક્રિયા। દિલ્હીમાં શપથ ગ્રહણ કાર્યક્રમની તૈયારીઓ માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાની અધ્યક્ષતામાં બેઠક। પાર્ટી મહાસચિવ વિનોદ તાવડે અને તરુણ ચુગ બેઠકમાં હાજર। 19મી ફેબ્રુઆરીએ ધારાસભ્ય દળની બેઠક બાદ મુખ્યમંત્રીના નામની થશે જાહેરાત। દિલ્હીમાં યમુના સફાઈનું કામ એક્શન મોડમાં। યમુનાને 3 વર્ષમાં સ્વચ્છ બનાવવાનું લક્ષ્ય। સફાઈ માટે આધુનિક મશીનોની લેવાઈ રહી છે મદદ। અધિક મુખ્ય સચિવની દેખરેખમાં અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ ઉતરી મેદાનમાં। ભારત માટે આર્થિક મોરચાથી સારા સમાચાર। એપ્રિલ 2024 થી જાન્યુઆરી 2025 દરમિયાન દેશના નિકાસ દરમાં 7.21%નો વધારો। એપ્રિલથી જાન્યુઆરી સુધીમાં ભારતે કર્યા ₹682 અરબ ડોલરની નિકાસ। જાન્યુઆરીમાં ઇલેક્ટ્રોનિક્સની નિકાસમાં 79%, તો ફાર્માની નિકાસમાં 21%ની વૃદ્ધિ।